સણોસરા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ। આ કાર્યક્રમને અનુમોદિત કરશું। જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ। નહીં કહું પણ બાપુ તમામ સંતોના હોય ને એવા વખતે આવા સંતો આવે ને એટલે વિચારો ઘણા થયા, એ વિચારો મૂર્તિમંત ભાવ હતો। હું પૂછતો હતો કે આપણા મંદિર કેટલા વર્ષથી હતું, નવું બનાવ્યું, આવું બધું જાણતો હતો, પણ બાપુ જે લોકો સેવા સેવકો એમનો જે ભાવ હતો, એક જણા એવું કીધું બાકી ગોખમાં આ સનાતન સત્ય છે। મોરારી બાપુ અને બાપુ આપ પધારો અને આ સણોસરા ગામમાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 3 દિવસના કાર્યક્રમમાં આપના આશીર્વાદ આપણને કીધી છે કે સનાતન ધર્મ વૈદિક પરંપરાના જો આપણે બાળકો હોઈએ તો 5 દેવની પૂજા થવી જોઈએ। એમાં એક સૂર્ય, બીજા ભગવાન વિષ્ણુ અથવા તો વિષ્ણુના જે અવતારો હોય તે, ત્રીજા ભગવાન શિવ, ચોથા ભગવતી પાર્વતી અને પાંચમા ગણેશજી। આ પંચદેવની સ્થાપના જગતગુરુ આદિ શંકરાચાર્ય મહારાજે આપણા માટે, સનાતન ધર્મીઓ માટે નિશ્ચિત કરી છે। આપો વિરાજિત થયા એક સાધુ તરીકે હું આખા ગામને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું। ખૂબ હું આવ્યો ત્યારે આપણા કૃષિ મંત્રી જીતુભાઈ બોલતા હતા, એનો ઉમળકો એ પ્રગટ કરતા હતા અને મેં જાણ્યું કે આખા ગામની સમરસતા કેટલી સરસ કે એક જ રસોડે એક જ સાથે કોઈ પણ નાત જાત અને વર્ણનો ભેદ વગર આ ગામે એક બહુ જ મોટું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે। અને એક પંગતનું ગુરુ નાનક એમ કહે છે કે પંગત અને સંગત આ બે સાચવી લેશે એને પરમાત્માની બહુ કૃપા પ્રાપ્ત થશે। બદ્રીનાથ, જગન્નાથપુરી, દ્વારકા એ તીર્થો છે, ત્યાં ઠાકોરજી બિરાજે, ત્યાં તો આપણે રોજ ન જઈ શકીએ। પછી એક બીજું મંદિર આપણા ગામમાં મંદિર હોય છે જે આપે નિર્માણ કર્યું, તો ત્યાં જઈએ। માની લો કે મંદિરમાં પણ આપણે રોજ ન જઈ શકીએ, અઠવાડિયે ન જઈ શકીએ, તો એક ત્રીજું મંદિર આપણા ઘરમાં હોય છે, ગોખલામાં, ખૂણામાં, કબાટમાં, જેને માનતો હોય એનું મંદિર હોય છે। અને એક ચોથું મંદિર તો આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે જ હોય છે, એ મંદિર છે આપણું હૃદય। ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે આપણી અંદર એક મંદિર છે। આ બધા જ મંદિરના તરફ મારી તમારી ગતિ હોય। હું આ સણોસરામાં આવું, તમારો ભાવ હોય સાચી વાત, તમે એમ કહો કે બાપુ અહીંયા રોકાવ। હમણાં સણોસરા 2 વર્ષ પહેલાં મેં જ્યારે કથા કરી ત્યારે રોજ રાત્રે હું ખેતરમાં કોઈને કોઈ ખેડૂતને ઘરે રાતવાસો કરવા માટે જતો રહેતો।